નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ। હવે દ્વિચલ સુરેખ સમીકરણનો અર્થ શું થાય તો કે દ્વિચલ એટલે શું થાય તો કે બે ચલ આપેલા હોય। સુરેખનો મતલબ શું થાય તો કે જેટલા પણ ચલ આપેલા છે એ બધાની મહત્તમ ઘાત કેટલી આપેલી છે તો કે 1, મહત્તમ ઘાત 1। અને સમીકરણનો મતલબ થાય કે બરાબરની નિશાની આપેલી હોય, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ। હું અહીંયા લખું કે 3x + 4y + 5। તો આ શું થશે તો કે બહુપદી। પરંતુ જો બરાબર કરીને આને હું કોઈ પણ કાંઈક કિંમત આપી દઉં, એટલે કે ટૂંકમાં બરાબરની નિશાની આવે તો આ શું બની જશે સમીકરણ। સમીકરણ અને બહુપદીમાં હવે તમને ખ્યાલ આવી જવો પડે કે બરાબરની નિશાની આપેલી હોય તો એને સમીકરણ કહેવાય, અને બરાબરની નિશાની ન આપેલી હોય તો એને શું કહેવાય બહુપદી। બરાબર। હવે આના પ્રમાણિત સ્વરૂપની આપણે વાત કરીએ તો કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થશે તો કે ax + by + c બરાબર 0। ax + by + c બરાબર 0 કે જ્યાં a b c belongs to R, પરંતુ a અને b એક સાથે શૂન્ય ન હોય। ચલો a b c belongs to R, belongs to R એટલે કે R એટલે કે વાસ્તવિક સંખ્યા। a b c ની કિંમત વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે, પરંતુ ધ્યાનમાં શું રાખવાનું કે a અને b એક સાથે 0 ન હોઈ શકે। a એટલે કે x વર્ગનો સહગુણક, b એટલે કે y નો સહગુણક। હવે જો હું x નો સહગુણક પણ 0 લઈ લઉં, y નો સહગુણક પણ 0 લઈ લઉં તો ચલ વાળું પદ વધશે નહીં, તો એને બહુપદી પણ ન કહેવાય અને સમીકરણ પણ કહેવાય નહીં। ચલ જ ન આપેલા હોય તો એને બહુપદી કે સમીકરણ કહેવાય નહીં। એટલા માટે a અને b એક સાથે આપણે 0 લઈશું નહીં કે આવે નહીં। બરાબર। હવે a એટલે શું વિદ્યાર્થી મિત્રો? a એટલે તો કે x વર્ગનો સહગુણક, x નો સહગુણક। પછી b એટલે કે તો કે y નો સહગુણક, અને c તો કે અચળ પદ। અચળ પદ એટલે કે જેની અંદર ચલની હાજરી ના હોય, ચલ આપેલો ન હોય। હવે મેન આ ચેપ્ટરની અંદર કાંઈ નથી, બહુ સહેલામાં સહેલું ચેપ્ટર છે। ખાલી તમારા પ્રમાણિત સ્વરૂપ યાદ રાખવાનું છે। પ્રમાણિત સ્વરૂપ શું તો કે ax + by + c બરાબર 0। હવે તમને એ ખ્યાલ આવી જવો પડે કે a કોને કહેવાય, b કોને કહેવાય અને c કોને કહેવાય। a તો કે x નો જે સહગુણક આપેલો હોય એને a કહેવાય, y નો સહગુણક આપેલો હોય એને b કહેવાય, અને અચળ પદ આપેલું હોય એને શું કહેવાય c। બરાબર। હવે ચલો દાખલાની શરૂઆત કરીએ। દાખલા આપણે જોઈશું એટલે તમને થશે ઓહો આની જેવું સહેલું ચેપ્ટર એક કઈ નથી। ચલો ઉદાહરણ નંબર 1 આપ્યું છે, નીચે દર્શાવેલા દરેક સમીકરણને ax + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને દરેકમાં a b અને c ની કિંમતો મેળવો। ચલો સૌથી પહેલા તો પ્રમાણિત સ્વરૂપમાં આપણે આને ફેરવીએ। બરાબર। તો પ્રમાણિત સ્વરૂપ એટલે કે બરાબરની ડાબી બાજુ બધું લઈ લેવાનું, x y અને અચળ પદનું બધું। બરાબર। તો અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં હું ફેરવું આને તો 2x + 3y
અને બરાબરની જમણી બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. ચલો પ્રમાણિત સ્વરૂપમાં ફરી ગયો તો એ બી સી શું થશે તો કે એ બરાબર તો કે x નો સહગુણક તો કે 2, બી નો સહગુણક y નો સહગુણક તો કે બી તો કે +3 અને સી બરાબર તો કે અચળ પદ નિશાની સાથે 7 બરાબર તો કે 4.37. આ દાખલો આપણો પૂરો થઈ ગયો. હવે બીજો દાખલો જો x અને y વાળું પદ આ બાજુ આપેલું છે તો આ 4 ને હું આ બાજુ લઈ લઉં તો 4 કેવા થઈ જાય છે માઈનસ, એટલે કે 5x પ્લસ -3y, આ +4 ઓલી બાજુ જાય તો -4 બરાબર 0. તો a એટલે કે x નો સહગુણક તો કે 5, b તો કે y નો સહગુણક તો કે -3 અને c તો કે અચળ પદ તો કે -4. પૂરો દાખલો. ચલો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવું તો કે x પછી y વાળું પદ પ્લસ છે, આ બાજુ આવે તો -√3y -4 બરાબર 0. a બરાબર તો કે x નો સહગુણક. હવે x ની આગળ કોઈ પણ સંખ્યા નથી આપેલી તો ત્યારે શું સમજવાનું, 1, 2 તો કે y નો સહગુણક તો કે -√3 અને c તો કે અચળ પદ તો કે -4. ચોથો દાખલો જો 2x y આ બાજુ આવે તો માઈનસ. હવે અચળ પદ આપેલું નથી તો શું લખશું આપણે પ્લસ કરીને 0 બરાબર 0 માટે a બરાબર તો કે 2, b બરાબર y નો સહગુણક આપણને આપેલો નથી તો જ્યારે પણ સહગુણક નો આપેલો હોય, પદ નો આપેલો હોય તો શું લઈ લેવાનું 0. 0 હું 1, ચલનો સહગુણક નો આપ્યો હોય ત્યારે શું લેવાનું 1, પણ અહીંયા નિશાની કેવી આપી છે આપણને માઈનસ તો અહીંયા લખશું આપણે -1 અને c તો કે અચળ પદ શું લઈશું આપણે 0. સમજાણો? ઉદાહરણ 1 પૂરું થઈ ગયું. આગળ વધીએ. ઉદાહરણ નંબર 2, નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. હવે આમાં a b c ની કિંમત આપણે મેળવવાની નથી, ડાયરેક્ટ ખાલી એને પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખવાનું છે. દ્વિચલ સુરેખ સમીકરણ. ચલો દ્વિચલ સુરેખ સમીકરણ તો કે x વાળું પદ, હવે y વાળું પદ હાજર નથી તો આપણે લખશું પ્લસ કરીને 0y, -5 આ બાજુ આવે તો +5 બરાબર 0. પૂરો થઈ ગયો દાખલો. બસ. ચલો 2x x વાળું પદ આપેલું છે, જે આપેલું હોય એ લખી નાખવાનું. y વાળું પદ નથી તો +0y, અચળ પદ બરાબરની ઓલી બાજુ છે, આ બાજુ આવે તો નિશાની ફરી જાય -3 બરાબર 0. x વાળું પદ આપેલું છે તો કે 2x, y વાળું પદ નથી તો +0y +3 આ બાજુ આવશે તો -3 બરાબર 0. એકની એક રકમ આવી ગઈ. ચલો જોઈ લઉં હમણાં. 5y બરાબર 2 એટલે કે આપણને x વાળું પદ નથી આપેલું તો આપણે શું લખશું 0 કરીને x +5y તો હતા જ, +2 આ બાજુ આવે તો -2 બરાબર 0. ચલો ત્રીજી રકમ જોવી પડશે. चलो शाला मित्र खोल जा, शाला मित्र ओ मेरे मित्र, शाला मित्र ओ मेरे मित्र. द्विचल सुरेख समीकरण. આમાં બીજામાં આપણે ભૂલ કરી છે y બરાબર 2. ચલો બીજો દાખલો છે એમાં રકમમાં શું છે y બરાબર 2. ચાલો y બરાબર 2 આપેલો હોય તો અહીંયા જો તમને y વાળું પદ આપેલું છે,
x વાળું પદ આપેલું નથી તો આપણે કરશું 0x વત્તા y બરાબર કરીને 2 આપ્યા છે, આ બાજુ આવે તો -2 બરાબર 0. આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. સમજાણું? સાવ એટલે સાવ સહેલું હતું. આગળ વધીએ. સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1 નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો. હાલો તારે લખી નાખીએ. ચલો, જ્યારે પણ આપણને કોઈ પ્રશ્ન આપેલા હોય ત્યારે ખાસ યાદ રાખશું કે જેના વડે જેના કરતા કીધેલું હોય ત્યાં જ આપણે ક્રિયા કરીશું. બરાબર? અહીંયા નોટબુક ની કિંમત, પેનની કિંમત બે વસ્તુ આપી છે તો પહેલા હું ધારી લઉં કે ધારો કે નોટબુકની કિંમત બરાબર x રૂપિયા તથા પેનની કિંમત બરાબર y રૂપિયા. હવે અહીંયા આપણને શરત શું આપેલી છે તો કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા, કોની કરતા? પેનની કિંમત કરતા. તો ન્યાસ તે આપણે ક્રિયા કરશું આગળ જે આપ્યું હોય. બરાબર? જો અહીંયા હું લખું છું નોટબુક પેન. નોટબુકની કિંમત આપણે ધારી છે x, પેનની કિંમત y. બરાબર? હવે અહીંયા પેનની કિંમત કરતા બમણી એટલે કે 2 ગણી. જ્યારે 2 ગણી, 3 ગણી, 5 ગણી કીધું હોય તો ગુણવાનું, ભાગની કીધું હોય તો ભાગવાનું. જ્યારે એમ કીધું આના કરતા આટલી વધારે છે ત્યારે ઉમેરવાનું, અને એમ કીધું કે આના કરતા આટલી ઓછી છે ત્યારે બાદ કરવાનું. પણ એ ક્રિયા ક્યાં કરો? જો તમે મગજ વાપરવા જશો કે સાહેબ નોટબુકની કિંમત છે ને પેન કરતા બમણી છે, નોટબુકની કરતા, તો ન્યા કેમ ઉમેરવાનું? મગજ વાપરવા જશો એટલે દાખલામાં ભૂલ થાય છે. તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે, કોની કરતા કીધું છે, કોનાથી કીધું છે, ન્યા જ ક્રિયા કરવાની છે. અહીંયા પેનની કિંમત કરતા બમણી છે, પેનની કિંમત કરતા બમણી, તો ન્યા હું 2 વડે ગુણું એટલે આ બે કમ્પ્લીટ સમતુલ્ય થઈ જાય. હવે આ બે સરખું થઈ ગયું, પણ આપણે તો પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. તો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો કે x વાળું પદ y વાળું આ બાજુ લઈ લઉં, અચળ પદ નથી આપ્યું, 0 બરાબર 0. આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ. સમજાણો? આગળ વધીએ. નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને ax + by + c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a b c ની કિંમત શોધો. હવે આ દાખલા આપણે આગળ ઉદાહરણમાં ગણી નાખ્યા, એ જ દાખલા છે. ચલો ફરીથી બાકાજીકી બોલાવી દઈએ ફટાફટ. તો કે x વાળું પદ, y વાળું પદ અને અચળ પદ આ બાજુ આવશે પ્લસ છે તો માઇનસ બરાબર 0. કોઈ વસ્તુ મહેનત કરી જ્યાં x y વાળા પદ છે ત્યાં અચળ પદને લઈ ગયો એટલે દાખલો પૂરો થઈ જાય. હવે તો કે a ની કિંમત તો કે x નો સહગુણક તો કે +2, b ની કિંમત તો કે y નો સહગુણક તો કે +3 અને c તો કે અચળ પદ તો કે -9.35 એમાં 5 માથે 12. પૂરું. ચાલો, x વાળું પદ, y વાળું પદ, અચળ પદ પણ આ બાજુ આપેલું જ છે બરાબર 0. કમ્પ્લીટ આપણને આપેલું જ છે તો ખાલી લખવાનું શું રહ્યું તો કે a બરાબર x નો સહગુણક કાંઈ ન હોય તો 1, b બરાબર તો કે y નો સહગુણક y સિવાય અહીંયા શું દેખાય તો કે માઈનસ, ઉપર કાંઈ ન હોય તો 1/5. પછી c બરાબર તો કે અચળ પદ -10. બીજો દાખલો જો તો કે -2x + 3y + 6 આ બાજુ આવે તો -6 બરાબર 0. x નો સહગુણક તો કે -2, b નો y નો સહગુણક તો કે +3 અને c નો સહગુણક તો કે અચળ પદ લખવાનું છે તો કે -6. x વાળું પદ,
વાય વાળું પદ આ બાજુ આવે તો માઇનસ અચળ પદ આપેલું નથી તો 0 કરવાનું બરાબર 0 a બરાબર 1 b બરાબર -3 અને c બરાબર 0 દાખલા નંબર 5 તો કે 2x આ બાજુ આવે તો +5y અચળ પદ નથી આપેલું તો 0 બરાબર 0 ચલો a બરાબર તો કે +2 b બરાબર તો કે +5 અને c બરાબર અચળ પદ 0 x વાળું પદ આપેલું છે y વાળું પદ હાજર નથી તો આપણે લખશું +0y વત્તા 2 બરાબર 0 a બરાબર 3 b બરાબર 0 અને c બરાબર +2 લાસ્ટ 2 દાખલા ચલો x વાળું પદ આપેલું નથી તો કરશું 0x +y -2 બરાબર 0 a બરાબર તો કે x નો સહગુણક તો કે 0 b બરાબર તો કે 1 અને c બરાબર તો કે -2 2x પ્લસ આપેલું છે y વાળું પદ નથી તો 0y અને +5 બરાબર ની આ બાજુ જાય તો -5 બરાબર 0 તો a બરાબર 2 b બરાબર 0 અને c બરાબર -5 અહીં આપણો ચોથા ચેપ્ટરનો પહેલો લેક્ચર ઉદાહરણ 1 2 અને સ્વાધ્યાય 4.1 પૂરું સાવ એટલે સાવ સહેલું હતું બરાબર એક વખત ખાલી તમે નજર મારો તોય આવડી જાય એવું છે તો ખાસ આ ચેપ્ટર કરી નાખજો રોકડા માર્ક છે આ ચેપ્ટર છે ત્રીજું ચેપ્ટર છે આવડે એવું છે બરાબર બધાને સાવ એટલે સાવ ભણવામાં નબળો વિદ્યાર્થી હોય એને આ ચેપ્ટર આવડે એવું છે પણ જો ધ્યાન આપે તો બરાબર હવે આપણે મળશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત